કોટપેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. આ કામે ફરિયાદ પક્ષે રજૂ થયેલ પુરાવાનું મૂલ્યાંકન કરતા આંક 47 થી ફરિયાદી અજયભાઈ મુકેશભાઈ સોલંકીને સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે. તેઓએ તેમની જુબાનીમાં તેઓ તારીખ 26/5/2015ના રોજ પોકો તરીકે ધારી પોસ્ટેમાં ફરજ બજાવતા હતા ત્યારે બાતમી રાહે હકીકત મળેલ કે વેકરિયાપરામાં અમુક ઈસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમાડતા હોય તેવી હકીકત મળતા પોસઈ બારોટ સાહેબ તથા અન્ય સ્ટાફ સાથે બે પંચોને બોલાવી અરસપરસ અંગઝડતી કરી સમજ કરી હકીકતવાળી જગ્યાએ જતા કેટલાક ઈસમો દૂરથી જોતા અમુક ગોળ કુંડાળું વળી ગંજીપાનાથી હાર જીતનો જુગાર રમતા હોય જેથી તેઓ પોલીસ સ્ટાફના માણસો દોડી જઈ જેમાં 4 ઈસમોને જેમના તેમ બેસાડી દઈ અને બાકીના ઈસમો નાસી ગયેલા જે પકડાઈ ગયેલ તે પૈકી તમામના નામ ઠામ પૂછતા અનિલ અજરથભાઈ તથા સંજયભાઈ બાબુભાઈ તથા હરેશભાઈ લીંબાભાઈ તથા મેહુલભાઈ બાબુભાઈ હોવાનું પંચો રૂબરૂ જણાવેલ અને રેડ દરમિયાન ભાગી ગયેલ ઈસમોના નામ ઠામ પૂછેલ. રોકડ રકમ તથા ગંજીપાનાની વિગત તથા કબજે લીધેલ મોબાઈલ અને મોટરસાઇકલ વગેરે પંચનામાની વિગતે કબજે લીધેલ તેમજ આરોપીઓને અટક કરેલા અને આ બાબતે ફરિયાદ તેમણે આપેલી જે ફરિયાદની ખરી નકલ તેમની સહી ઓળખી બતાવી આંક 48થી રજૂ રાખેલ છે. આરોપીઓને કોર્ટ સમક્ષ ઓળખી બતાવે છે અને ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપવા પ્રયત્ન કરેલ છે. આ સાહેદની બચાવ પક્ષ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ છે જેમાં એવું કબૂલ રાખેલ છે કે બનાવવાળી જગ્યાએ જાહેર સ્થળ છે, ઘણા બધા માણસોની તથા વાહનોની અવરજવર રહે છે. બનાવ વખતે આરોપી પાસેથી તેમની ઓળખ છતી થાય તેવો કોઈ દસ્તાવેજી પુરાવો મેળવવામાં આવેલ નથી. રેડમાં જવાનું થાય ત્યારે તેની નોંધ સ્ટેશન ડાયરીમાં કરવાની હોય છે. સરકારી વાહન લઈને રેડમાં ગયા હોય ત્યારે તેની નોંધ લોગબુકમાં કરવાની હોય છે. તે વાત ખરી હોવાનો સ્વીકાર કરેલ છે કે જેથી ફરિયાદ પક્ષના કથન મુજબનો ગુન્હો હાલના આરોપીએ આચરેલ હોવાનું આ ફરિયાદી સાહેદની જુબાની પરથી શંકા રહિત સાબિત થતું હોવાનું માની શકાય તેમ છે. ત્યારબાદ આંક 55થી તપાસ કરનાર પોલીસ સાહેદ નટવરગીરી ધરમગીરી ગૌસ્વામીને તપાસવામાં આવેલા છે જેઓએ તેમની જુબાનીમાં તેઓ તારીખ 26/5/2015ના રોજ એએસઆઈ તરીકે ધારી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે બાતમી રાહે હકીકત મળેલ કે વેકરિયાપરામાં અમુક ઈસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમાડતા હોય તેવી હકીકત મળતા પોસઈ બારોટ સાહેબ તથા અન્ય સ્ટાફ સાથે બે પંચોને બોલાવી અરસપરસ અંગઝડતી કરી સમજ કરી હકીકતવાળી જગ્યાએ જતા કેટલાક ઈસમો દૂરથી જોતા અમુક ગોળ કુંડાળું વળી જુગાર